ચલો આવો મારી સાથે, તમને લઈ જાઉં છું સીધો એ ચૈણાવાળા ખેતરમાં અને આપણે જોશું કે કઈ રીતના આપણા ચૈણા અહીંયા એક જ થઈ છે, આ બીજી હારે અહીં થઈ છે. હવે આપણે બલુંગિયા હાંકશું, ખાલી 2 કલાકનું કામ છે, એની બદલે 1.5 દી થયો તો વાવતા. કેમ કે હેલો મિત્રો, જય માતાજી, જય દશરામ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો મિત્રો? એકદમ મજામાં ભાઈ. તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો ભાઈ હવે આજના વિડીયોમાં આજે હું તમને દેખાડીશ કે આના પહેલા વિડીયોમાં એટલે મતલબ કે 2, 4, 5, 6, 7, 8 અઠવાડિયું થઈ ગયું છે ત્યારે મેં તમને દેખાડ્યું હતું કે ભાઈ અમારે ચૈણાનું વાવેતર ચાલુ છે અને કઈ રીતના વાવેતર કર્યું છે અને કઈ રીતના વાવ્યું છે, બરાબર. અને એ પહેલાં એકવાર તમે અમારી તુરદાર જોઈ લો મિત્રો. આ છે આપણી તુરદારીમાં એક પાણી પી ગયું છે અને તમે જોઈ શકો છો અત્યારે કે આપણી તુરદાર અત્યારે રોનકમાં આવી ગઈ છે જોરદાર, બરાબર. અને આ રીતના આપણી અત્યારે તુરદાર છે. તો આપણે આની પહેલાં જે વિડીયો તમે ના જોયો હોય તો જોઈ લેજો, નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને વિડીયો મળી જશે અને એ પણ તમને ખ્યાલ આવી જશે કે આ ચૈણા અત્યારે હું તમને દેખાડું છું એના કેટલા દિવસ થયા છે, બરાબર. તો હવે એ ચૈણા કેવા ઉગ્યા છે, ઘાટા ઉગ્યા છે, પારવા ઉગ્યા છે, એ એકવાર તમને દેખાડી દઉં. તો ચાલો આવો મારી સાથે, તમને લઈ જાઉં છું સીધો એ ચૈણાવાળા ખેતરમાં અને આપણે જોશું કે કઈ રીતના આપણા ચૈણા છે. અને અત્યારે આપણે આમાં વાવ્યા છે પોપિયા, બરાબર. અને આમાં પોપિયા પણ આવી ગયા છે, જોઉં તમે. અને આપણું કુંવાર બાઠું છે, એક જ વાવ્યું તો અહીંયા એમાંથી એટલા થયા. તો આપણે આવી ગયા સીધા આપણા ખેતરમાં, તમે જોઈ શકતા હશો પાછળ આપણું ખેતર છે અને આમાં ચણા વાવેલા છે અને એ કેવા ઉગી ગયા ને એ પણ એકવાર તમને દેખાડી દઉં. આ હેઠા મોસમની હાયરું છે, અહીંયા સાંયો આવે છે, બરાબર. અને આ છે આપણા ચૈણા, બિલકુલ. હા મિત્રો, આ છે આપણા ચણા જે આ રીતના કંઈક ઉગેલા દેખાય છે. અને તમને એકવાર આખી મુલાકાત લેવાઈ દઉં. અને આપણે એમાં દવા સાઈટીથી જે આપણે બાસાલિંગ કહેવાય છે, પેન્ડી કહેવાય છે, એ દવાની સાથે સાથે આપણે સાઈટીથી ઝટપટ સાઈટીથી પણ, બરાબર. જે આપણે સોયાબીન થોડાક એમ તો બૈરા છે, બાકીના હજી ઉગેલા એમનેમ દેખાય છે. એટલે આપણે હાથી હાલીને આપણે સીધું પાણી પવાનું થાય છે, બરાબર. હવે હાથી પણ થોડાક દીમાં 6-7 દીમાં હાથી હાંકવાનું થઈ જશે અને હાથી હાલી જાય એટલે આપણે સીધું આમાં પાણી ભરવાનું છે અને સાથે સાથે આ સોયાબીન પણ આપણે પારે જે કોકો હશે એ ઉપાડવાના થશે. અને આ તમે સોયાબીનની જોવો એકવાર કઈ રીતના આપણું વાવેતર હતું અને કઈ રીતના સોયાબીન ઉગ્યા છે. એકવાર આ સાઈડની હાયરું જોઈ લો. અને આમ આટપોટે તમે જો કે કેવા ખાલા દેખાય છે, ક્યાં ખાલા દેખાય છે. અત્યારે આમાં અહીં તો વધુ ખાલું દેખાય છે. કેમ કે મિત્રો તમને ખબર ના હોય પણ ચૈણા જાડા છે ને, સફેદ જે વચગાળાના ચૈણા છે એ આપણે બહુ ઓલામાં રોકાઈ જતા હતા. એ તમને આ વિડીયોમાં તમને જોયા હશે, ના જોયું તો વિડીયો પૂરો જોવે એટલે તમને ખબર પડી જાય કે ચૈણા છે ને ભાઈ આપણે જે ચક્કર ફરતા હોય ને, ચક્કરની વચમાં આવી જાય છે, જે ખાસો હોય છે ને એમાં વચમાં આવી જાય છે, જેના લીધે ચક્કર આખું બંધ કરી દે છે. એના લીધે આ એટલું વાવવામાં મિત્રો આ ખાલી 2 કલાકનું કામ છે, એની બદલે 1.5 દી થયો તો વાવતા. કેમ કે ચક્કર રોકાઈ જાય છે તો સૈણો કાઢવો પડે અને પાછો રિવર્સ મારીને પાછું લેવું પડે છે, જેના લીધે આમ અમુક જગ્યાએ આ પ્રોબ્લેમ દેખાય. આ તમે જો આ ડબલ આયરું છે, જો આમાં ઘાટો છે દેખાય અને આમાં પારવા દેખાય છે. કેમ કે ચક્કર રોકાતું ક્યાંક હાલતું હતું. પાછો આ તમે જો અહીંયા ઘાટા આવશે દેખાય. કેમ કે આપણે અહીંથી મેલું હોય ને રિવર્સ મારીને અહીંથી આપણે ગયા હોય, બરાબર. અહીંથી રિવર્સ માર્યું હોય તો અહીં એટલામાં વાવેલા હોય. શું કામે? કેમ કે પારવા ન થાય ને ખાલું ન પડે એટલા માટે વધુ રિવર્સ લઈએ, એના માટે ડબલ ચૈણા થઈ ગયા. જવું. અને આ જોઉં તમે અહીંયા પણ તમને દેખાતું જ હશે કે આપણે અહીંયા રિવર્સ મારીને પાછું લીધું હોય ને એના લીધે આપણે વાવેતર એક તો ચોખા સહાય ન દેખાય અને આમાં ડાઈવરની શું કહેવાય કે બદનામી થાય. અને આ જો રિવર્સ માર્યું હોય ને અહીંથી જ રિવર્સ માર્યું હોય, વાં સુધી પહોંચ્યું હોય ને પછી આપને એમ થાય કે અલા ચક્કર તો રોકાઈ ગયું. પછી આપણે રિવર્સ માર્યું હોય ને તો કે આવવા દે અહીં સુધી આવવા દીધું. અહીં જો આ તમે જો અહીંયા વ્યવસ્થિત ચૈણા પણ અહીંથી તમે જો અહીંથી ઘાટા આવ્યા દેખાય, બહુ જ ઘાટા છે. એટલે આ રીતના વાવેતર પણ ન કોઈ જો હાયર સાતરી ગઈ દેખાય. આ એક અહીં છે, એક અહીંયા છે. એટલે આ પ્રોબ્લેમ પણ બહુ રહે. આમાં જો 2 હાયર છે દેખાય, અહીંયા એક હાયર થઈ છે, આ બીજી હાયર અહીં થઈ છે. હવે આપણે બલુંગિયા હાંકશું ને એટલે ત્યારે જે વધારાની હાયર રહી છે ને એ બધી નીકળી જાય. અને આ રીતના આપણા ચૈણાનું વાવેતર થઈ ગયું છે, બરાબર. તોય આમાં ક્યાંક ઘાટા પરવું દેખાય છે, તમે જોવો એકવાર. ને આ રીતના એકવાર નજારો જોઈ લો ફરતી કોરથી, બરાબર. આ રીતના આપણું વાવેતર છે. તો મિત્રો આજના વિડીયો માટે એટલું જ. આ એ પણ તમને કીધું આ ધોરા ચૈણા છે, હાવ ઝીણી ચણી આવે છે, જે
3 નંબરના જે ચણા આવે ને એ 3 નંબરના નહીં, બરાબર. 3 નંબરના હાવ 3 કે 4 નંબરના હાવ ઝીણી ઝીણી ચણી થાય છે, જેમાં એક એક દાણો થાય છે. એ માયલા નથી. આ છે વચગાળાના, જે તમે જો ખબર જ હશે કે આપણે ભાઈ ક્યાંક લગ્ન પ્રસંગ હોય છે તો જ્યાં સફેદ ચણાનો ઉપયોગ થતો હોય, એ પણ એવડા હોય. એ કાબુલી ચણા નથી, એથી એક સ્ટેપ નાના છે, અને હાવ ઝીણી ચણી છે એથી એક સ્ટેપ મોટા છે. એટલે વચગાળાના વૈસલા ચણા છે આ સફેદ, બરાબર. આ રીતના આપણે ચણા કાયદેસરના વ્યવસ્થિત રીતના ઉગી ગયા છે, કાંઈ સોંપવું પડ્યું નથી, કેમ કે આપણે વાર લાગી હતી રિવેસ મારીને લીધું એટલા માટે, બરાબર. તો હવે આપણે આમાં આગળ જતાં હું પ્રોસેસ આવી છે, કઈ રીતના દવાનો છંટકાવ કરીશું, કઈ રીતના બધી પાણી વાળીશું, એ બધી માહિતી તમને આ વિડીયો મળતી રહે. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને લાઇક કરો અને કમેન્ટ કરો કે આપણું વાવેતર તમને કેવું લાગ્યું. અને આજના વિડીયો માટે એટલું જ. તો વિડીયોને લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, અને સપોર્ટ કરવા માટે તમારા ખૂબ ખૂબ આભાર. ફરી મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી, જય દશરામ, જય દ્વારકા, હર હર મહાદેવ.